તમારા રાજા હોવા છતાં જંગલના પ્રાણીઓને તરસ્યા રહેવું પડે તો તેનાથી સાબિત થાય છે કે તમે રાજા બનવાને લાયક નથી. મને બસ એકવાર જાણવા દો કે પાણી ઝેરી કેવી રીતે થયું, પછી હું તે પાણી ફરીથી સારું કરી દઈશ. હવે શેરખાન ખૂબ જ ચિંતામાં આવી ગયો. તેને ખબર નહોતી પડી રહી કે તળાવનું પાણી ઝેરી કેવી રીતે થયું. તેણે વિચારતા વિચારતા આખો દિવસ તળાવ પાસે ગુજાર્યો, પણ તેને કશી જ ખબર ના પડી. બધા જાનવર શેરખાનની સામે પડ્યા હતા અને શેરખાનના ચહેરા પર ગંભીરતા નજર આવતી હતી. આ બધું શું થઈ ગયું? ગોલ્ડીએ તો કીધું હતું કે થોડી જ વારમાં પાણીનો અસર ખતમ થઈ જશે અને બધા પ્રાણીઓ ઠીક થઈ જશે, પણ અહીંયા તો બધાની તબિયત બગડતી જઈ રહી છે. મારા જંગલના જાનવર મારી આંખોની સામે દર્દથી તડપે છે. હું કશું જ નથી કરી શકતો. તમે બરાબર હતા. હું આ જંગલનો રાજા બનવાને લાયક નથી. શેરખાન, આ જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં અમારી ભૂલ છે, તમારી નહીં. તારો મતલબ શું છે? હવે મોન્ટુ વાંદરાએ શેરખાનને બધી વાત કહી દીધી.